દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ પ્રબળ બની છે। અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવા રક્ષાબંધનના પવિત્ર તહેવારને વિશેષ સહારો લેવાયો। ગૌશાળામાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી અને વૈદિક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે। આ રાખડીઓ પર ગૌમાતા રાષ્ટ્રમાતા જેવા પ્રેરણાદાયી સ્લોગન પણ મુકાશે। સ્થાનિક બજારો ઉપરાંત સુરત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આ રાખડીઓ મોકલવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। લાખો ભાઈઓના કાંડા પર આ રાખડી બંધાતા ગૌરક્ષાનો સંકલ્પ મજબૂત થશે અને સરકાર પર સકારાત્મક દબાણ ઊભું કરી ગાયને राष्ट्रमाता जाहिर करवानो निर्धार है। देसी नुस्खा अपनाया है और ये गोबर की राखी है। गोबर दो तीन तरह से महत्वपूर्ण है। एक तो वो रेडिएशन को रोकता है, तो भाई की रक्षा करने के लिए बहन वो राखी बांध रही है, तो गोबर रेडिएशन को रोकेगा। पहला मुद्दा तो ये है। दूसरा, ये राखी जो है पर्यावरण को और अच्छा समृद्ध करेगी। ये इको फ्रेंडली राखी है। इसमें कोई भी तत्व ऐसा नहीं है जो कि पर्यावरण को नुकसान